આજ ફરી મળવાની તમન્ના છે. અને જો હું ન મળું તો તો મરવાની તમન્ના છે. શટ અપ. આટલા સરસ મજાના ગીત ને મારી મસ્કોડીને કચરો કરતા તને શરમ નથી આવતી? શરમ તો તને જોતા જ છૂટી જાય છે. એક વાત પૂછું મિસ ગૌરી, આમ પ્રેમના પાગલપણાની જેમ સદાય મારો રસ્તો રોકીને આખરે તું ચાહે છે શું? જ્યારથી તને જોયો છે મેવા, ત્યારથી મારા હૈયામાં હેતના વેટા ફૂટ્યા છે. અંગે અંગમાં આગ લાગી છે. મનમાં મકોડા કરડે છે અને કાનમાં કીડીઓ કરડે છે. અત્યારે તો મને આટલો મોટો મગરમચ્છ કરડી રહ્યો છે. તું મને જાણતી નથી નાદાન છોકરી, હું પ્રેમ ઝંઝાળમાં પડતો નથી. કારણ કે હું આમને આમ સદા બહાર થઈને 125 વર્ષ જીવા માંગુ છું. એટલે કે તું મારો પીછો છોડીને બીજા તરફ આંખ મીચોલી માંડ, નહીં તો આમને આમ તું અડધી ઘડી થઈ જઈશ અને હું 16 વર્ષથી ઉપરની છોકરીઓ સાથે વાત કરવાનું પણ પસંદ નથી કરતો. પણ હું તમને પસંદ કરું છું. બસ એકવાર તમારી આ સદા બહાર જવાનીનું રહસ્ય બતાવી દો, એટલે તમને કદી હેરાન નહીં કરું. અચ્છા. એટલા માટે તું મારો પીછો કરી રહી છે? સદા બહાર જવાનીનું રહસ્ય તને જોઈએ છે? તને રહસ્ય બતાવું? પેલું ઝાડ દેખાય છે? હા. એની પાછળ એક ખંડેર છે. હા, ખબર છે ને? ત્યાં એકાંતમાં 1 કલાક 28 મિનિટ અને 8 સેકન્ડ માટે ચાલ, હું તને જવાનીનું રહસ્ય બતાવી દઈશ. સદા બહાર જવાની. ઓકે, લેડીઝ ફર્સ્ટ. ઢોકળા ખાઈને તમે કહ્યા પ્રમાણે મેં આખું વસિયતનામું તૈયાર કરી નાખ્યું છે. એમાં લખ્યું છે કે આ દસ્તાવેજમાં સહી કર્યા પછી દિગ્વિજય સિંહની બધી જ મિલકત તમારા નામે થઈ જાય છે. વેરી ગુડ. તમે જઈ શકો છો વકીલ સાહેબ. 8 દિવસ પછી આ દસ્તાવેજ આવીને લઈ જજો. ભલે સાહેબ. ગુડ બાય. વિજયસિંહજી. અરે ઠાકોર સાહેબ, આવો, પધારો. હું તમારી જ રાહ જોઈ રહ્યો તો ઠાકોર સાહેબ. પણ આજ આપે ઓચિંતો મને કેમ બોલાવ્યો? હું તમારી ચિંતા દૂર કરવા માંગુ છું. હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું. ઓહો, તો સોનામાં સુગંધ ભળી જાય. વિજયસિંહજી, તમે કહેશો એમ કરવા હું તૈયાર છું. તમારે કશું જ કરવાની જરૂર નથી ઠાકોર સાહેબ. ફક્ત આ દસ્તાવેજ ઉપર સહી કરવાની છે. વિજયસિંહ, તમે એક વાર મારી દીકરીનો હાથ પકડી લો, હું તમને વચન આપું. વચનોની વાતો પર વિજયસિંહ વિશ્વાસ નથી કરતો. જો તમારી ઈચ્છા હોય તો ઉઠાવો આ કલમ અને સહી કરી દો. સહી કરવામાં મને કોઈ વાંધો નથી. હું આ દસ્તાવેજ મારી સાથે લઈ જાઉં છું. જે દિવસે તમે મારી હવેલી મહેમાન થઈ પધારશો, તે દિવસે સ્વાગતમાં સહી કરેલા દસ્તાવેજ તમને પહેલા મળશે. જય માતાજી. જય માતાજી. ગુડ ઇવનિંગ મેમ. ગુડ ઇવનિંગ. આટલી મોડી રાત્રે જાગી રહ્યા છો ઢોકળા ખાઈને? શું રહસ્ય કથા વાંચો છો? પુનર્જન્મ, રીબર્થ. હું જોઈ શકું છું? થેન્ક યુ. શું લખ્યું છે? કાનપુરમાં જન્મેલી 5 વર્ષની બાળકીએ પોતાનું વતન ઉત્તર પ્રદેશ બતાવ્યું. વેરી ઇન્ટરેસ્ટિંગ. शरद पूनम
સોનુ, 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 તે ખૂબ વાટ ચોરાવી. સોનુ, જ્યારે જ્યારે આકાશમાં પૂનમનો ચંદ્રમા ઉગે છે ત્યારે ત્યારે પૂર્વ જન્મના પ્રેમની પરાકાષ્ઠા મારા પંડમાં પ્રીત બનીને પ્રવેશી જાય છે અને થાય છે કે આ જન્મમાં આપણે ક્યારે એકબીજાના થઈને ઓગળી જઈશું. વચનોની વાયતે બંધાયેલ આપના અંતરને આત્માએ હવે શમણાની સવાર થવાની વાટ જોવાની છે. આવતીકાલની આવનારી ઘડીની વાટ જોવાની છે. કેમ? આવતીકાલે શું થવાનું છે? ઘણી વાત તો કહેવાની નથી હોતી, છતાં પોતાનાથી પડતો છે નો, એટલે કહું છું. મને સપનું આવ્યું હતું હા? કે તારી માં મારા હાથનો માગો કરવા આવી હતી હા? અને મારા બાપુએ હરકેતે હા પાડી દીધી. અને પછી? પછી પેલે સવાર તો થવા દે. ઓહો હો હો હો, ક્યાં હાલ્યા ગોરી? અરે આ લગન થયા ને આટલા વર્ષ થયા હા. તોય છોકરા ન થયા, હા. એટલે રોજ જઈએ છીએ ત્યાં પૂજા કરવા. હા, તે હમણાં કોની પૂજા આદરી છે? હનુમાનજીની. અરે ખોટા ધક્કા ખામાં આ દેવ ડેરા મેલીને હનુમાનજીની ઠેસે ચડમાં. અરે પણ એમાં તમને શું વાંધો છે? મને વાંધો નથી, વાંધો તો હનુમાનજીને હશે. કેમ? કેમ શું? અરે ઈ બાલ બ્રહ્મચારી બાઈ માણસનું મોઢું જુએ ને તોય પોતાનું મોઢું ફેરવી જાય એવા દેવ એની પાસે તું છોકરા માગે ને તો પાટું જ મારે ને, તને રહી ગયું હોય ને તોય પડી જાય, સમજીને? તો હવે મારે શું કરવું? અરે પૂજી પૂજીને પાણા એટલા દેવ કરવાને બદલે હાલ મારા ભેગી ડાક્ટર પાસે. ડોક્ટર પાસે? એ છકડી, એ છકડી, હવે તો તને ડાક્ટર સાહેબની સલાહ બરાબર સમજાઈ ગઈ ને? ચાલ હવે. સમજી તો ખરી, પણ આમાં તો મારી પવિત્રતા ખંડિત થવાની બીક લાગે છે. હા. હું જ્યારે કુંવારી હતી ને હા. ત્યારે કોઈનો હાથ નથી અડવા દીધો. અરે પણ ઈ તો તું કુંવારી હતી ત્યારની વાત છે. અરે ક્યાં ભાગી? હવે પૈણ્યા પછી કાઈ ના હાલે. હવે તો હું તને આંખે આંખીને અડીશ. અરે મારા બાપને ખબર પડશે ને તો મને ચીરીને મીઠું ભરી દેશે. હવે મીઠું કઈ એટલું સસ્તું નથી. અરે એક મરચું ચીરીને મીઠું ભરવું હોય ને તોય લોકોની આ મોંઘવારીમાં રાડ ફાટી જાય છે. તો તારો બાપ તને આખી આખી ચીરીને કોથળો એક મીઠું ભરે ને તો ઈ પોતે ચીરાઈ જાય, સમજી? માટે કોઈ પણ જાતની બીક રાખ્યા વગર ડાક્ટરે સમજાવ્યા પ્રમાણે તૈયાર રહેજે. હું ગમે ત્યારે પૈણ્યાની પેલી રાત ઉજવી નાખીશ. મારે ચકડાનું મોડું થાય છે. હે ભગવાન, બહાર ગામથી જટ મારા બાપુને મોકલ અને મને આ છગન છગડીથી બચાવ. સાહેબ, હું છાતી ઠોકીને કહું છું કે રાધાને શામનો ખૂની ઠાકુર દિગ્વિજયસિંહ છે, તો પછી એને તમે પકડતા કેમ નથી? શિવા, તારી વાત બિલકુલ સાચી હશે જ, પણ જ્યાં સુધી પૂરતા સાક્ષીને પુરાવા ન હોય ત્યાં સુધી ઠાકોર દિગ્વિજયસિંહ જેવા માણસને પકડી શકાય નહીં. કહ્યું છે ને કે કાયદાની આંખો હોતી નથી, કાયદો તો માંગે છે માત્ર પુરાવા. ભલે સાહેબ, હું તમને ખાતરી આપું છું કે નરાધમ ખૂની વિરુદ્ધના પુરાવા હું તમને જલ્દી આપીશ. હા, જલ્દી આપીશ. તો હું પણ તને ખાતરી આપું છું કે ઠાકોર દિગ્વિજયસિંહને કાયદાના પોલાદી પંજામાં હું જલ્દી જકડી લઈશ. અને સાથે સાથે તને ચેતવણી પણ આપું છું કે ઠાકોર દિગ્વિજયસિંહ પર હાથ ઉપાડી તું કાયદો હાથમાં ન લેતો. મારા હાથ તો ક્યારના માની મમતાના વચ્ચેને બંધાઈ ચૂક્યા છે ઇન્સ્પેક્ટર સાહેબ. નહીં તો આજે ઠાકુર દિગ્વિજયસિંહ જીવતો ના હોત. દુર્ગા, તું? હા, હું આ બધું શું છે? શુભ ચોઘડિયું ને મંગળ દિવસ જોઈને આવી છું ઠાકોર. સાથે શ્રીફળ, ચુંદડી અને સાકરનો પાડો પણ લઈ આવી છું. જલ્દીથી મોં મીઠું કરવાનું મુહૂર્ત જોડાવા તૈયાર થઈ જાઓ ઠાકોર. આ છાબમાં શિવા અને સોનુની સગાઈના જોડ લુગડા પણ લાવી છું. આજ લુગડા પહેરીને મારા દીકરા સાથે તારી હવેલીથી રવાના થશે. તે તો મને મારા દીકરાના લોહિયા લુગડા આપ્યા હતા ને, પણ હું તો તારી દીકરી માટે સુહાગણનો શણગાર લાવી છું.
ભગવાન એનો ચૂડી ચાંદલો અખંડ રાખશે. માં, તું આજે સવાર સવારમાં ક્યાં ગઈ હતી? જે ઘરે તારે વરરાજા થઈને જવાનું છે ત્યાં. એટલે ઠાકુરની હવેલીએ? શું કહ્યું એમને? હું એનો જવાબ જાણવાની, જવાબ આપવા ગઈ હતી. શાનો જવાબ? જે સવાલ એને તારા ગયા જન્મમાં મને પૂછ્યો હતો, અને અભિમાનના આવેગમાં એને મને તારા લોહિયા લુગડા આપ્યા હતા. માં, માં, તું મને એકવાર તારા સોગંદમાંથી મુક્ત કર. તારા એક અપમાનનો બદલો લઈ દેખાડું. મારા અપમાનનો બદલો તો ત્યારે જ વળશે દીકરા, જે દિવસે તું સોનલનો હાથ પકડીને એને અહીંયા લઈ આવીશ, અને તમને બંનેને હું પોખીશ. કારણ કે સોનલને વહુ તરીકે પોંખવી એ જ મારું આખરી સપનું છે. સોનુ ક્યાં જાય છે? તમને ખબર છે ડેડી, હું શિવાને મળવા જાઉં છું. કોણ શિવો? જેણે તમારી દીકરીનો જીવ બચાવ્યો હતો, અને જેની માં તમારી પાસે મારા હાથનું માગું કરવા આવી હતી. માગું કરવાથી એમ કોઈ એને સોનુનો હાથ મળી જવાનો નથી. એટલે ક્યાં આ ભડ ગવાર ને અનાથ ગામડીઓ? ક્યાં તું ભણેલ ગળેલ ખાનદાન કુટુંબની ગુણવાન કન્યા? પ્રેમમાં આવા કોઈ ભેદભાવ હોતા નથી ડેડી. અને તમારી જાણ માટે હું કહી દઉં છું કે હું શિવાને પ્રેમ કરું છું, અને મેં એના સાથે લગ્ન કરવાનું વચન પણ આપી દીધું છે. હા, અને વચન પાલન કરવું એ તો આપણા ખાનદાનનો ધર્મ છે. પરંતુ વચન આપતા પહેલા તારે મને પૂછવું જોઈએ, કારણ કે હું પણ કોઈને વચન આપી ચૂક્યો છું. શેનું વચન? તારા સગપણનું. એક વાત તમે કાન ખોલીને સાંભળી લો ડેડી, કે હું પરણીશ તો માત્ર શિવાને, નહીં તો મારો જીવ આપી દઈશ. તું જીવ આપે એની જાણ મને પાછળથી થાય એ પહેલા જ હું તારા પ્રેમના પારખા હમણાં જ લઈ લેવા માંગુ છું. ચાલ. અગર તું શિવાના નામ પર જીવ દેવા તૈયાર હો, જે દેશી આપી જા, તો હું માનું કે તું શિવાને પ્રેમ કરે છે. ઝેરના પારખા હોય છે ડેડી, પ્રેમના પારખા ના હોય. સોનુ, સોનુ, શું થયું? સોનુ, શું થયું દીકરા? માં, માં, મને અમગલના અંધાર દેખાય છે. મારી સોનુને કોઈ મારી નાખતું હોય એમ લાગે છે. નહીં દીકરા, નહીં. જ્યાં સુધી તમારા બંનેનો મેળાપ નહીં થાય ત્યાં સુધી એનું મોત શક્ય નથી. મને ગુરુજીના વચન ઉપર વિશ્વાસ છે. પણ જેમ જેમ વિયોગની ઘડીઓ વીતતી જાય છે, તેમ તેમ મને સોનલની વધારે ને વધારે ચિંતા થતી જાય છે. અરે, જે માણસ મારા ગયા જન્મનો વેરી હોય એની પર મને વિશ્વાસ નથી આવતો. ઠાકોર સાહેબ, આ તો ઈશ્વરનો અસીમ ચમત્કાર કહેવાય કે તમે મને તાત્કાલિક ફોન કર્યો ને પ્રાથમિક સારવારમાં જ ઝેર ફેલાતું અટકી ગયું. નહીં તો સોનુનું મોત નક્કી હતું. ઠાકુર સાહેબે આવી મજાક નહોતી કરવી જોઈતી હતી. એટલે ખરેખર તો ડોક્ટર સાહેબ આ બધી વાત મજાકમાં શરૂ થઈ હતી. ઠાકુર સાહેબે શિવા અને સોનુના પ્રેમના પારખા કરવા માટે સોનુને ઝેરની ઓફર કરી, અને શી પ્રૂવ કે તે શિવાને પ્રેમ કરે છે, અને એ ઝેર ગટગટાવી ગઈ. એમ આઈ રાઈટ ઠાકુર સાહેબ? ઢોકળા ખાઈને. ઓહ માય ગોડ! ઠાકોર સાહેબ, આ વાતની જાણ પોલીસ ખાતાને થાય તો પોલીસ કેસ થઈ શકે છે. ડોક્ટર શાહ, એની જાણ પોલીસ ખાતાને થઈ ચૂકી છે. ઠાકોર સાહેબ, અમને હમણાં જ ખબર મળી છે કે આપે આપની દીકરીને ઝેર આપીને મારવાની કોશિશ કરી છે. ના ઇન્સ્પેક્ટર, તમને ખોટી ખબર મળી છે. હું મારી દવાઓ ગોતતી હતી અને ઉતાળમાં જે બોટલ હાથમાં આવી એ પી ગઈ. મારાથી ભૂલ થઈ ગઈ. આઈ એમ સોરી ઇન્સ્પેક્ટર. ઇટ્સ ઓકે. છતાંય
મારે એમને કેટલાક એકાંતમાં સવાલ પૂછવા પડશે. પ્લીઝ આપ લોકો બહાર જશો? શ્યોર. વેલ, આપ પણ અને ઠાકોર સાહેબ આપ પણ. ઠાકોર સાહેબ ઢોકળા ખાઈને ચાલો. ઠાકોર સાહેબ, મને એ સમજાતું નથી કે પોલીસને આ વાતની જાણ કેવી રીતે થઈ. હું પણ એ જ વિચારું છું કે આપણા ત્રણ સિવાય આ વાત કોઈ જાણતો નથી. તમે જો કહો તો ઇન્સ્પેક્ટરને પટાવવાની કોશિશ કરું. હા કમ સે કમ આપણને જાણ વેદુની જાણ તો થાય. હા હા હા, જા 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 જા. પ્લીઝ કમ ઇન સર, પ્લીઝ. વેલકમ. હેવ અ સીટ. ચા લેશો કે કોફી? કઈ નહીં, નથિંગ. પટેલ સાહેબ, તમને તમારું ઇનામ મળી જશે, પણ ફક્ત અમને એટલું બતાવો કે આ ખબર તમને કોણે આપ્યા. હા, ખબર હા? મને દુર્ગાના દીકરા હમ. શિવાએ આપ્યા. શિવાય. પરંતુ આ વાતની જાણ શિવાને કેવી રીતે થઈ? એ તો માત્ર શિવો જ બતાવી શકે કે આ વાતની જાણ એને કેવી રીતે થઈ. મારે હવે શિવાને મળવું જ પડશે. પધારો પધારો ઠાકોર સાહેબ, પધારો. આપ જેવા ખાનદાન માણસોના પાવન પગલા આજ આમ જેવા ગરીબની ઝૂંપડીએ કેમ પાડવા પડ્યા? ગરીબોને જ્યારે ગુમાન ચડે છે ત્યારે એની સાચી ઓળખાણ કરાવવા ખાનદાનોએ એનું ખમીર દેખાડવું જ પડે છે. ખાનદાનોનું ખમીર અને ગરીબોનું ગુમાન જ્યારે સામ સામે ટકરાય છે ત્યારે સાંજના ચકમક ઝરે છે, અને એ ચકમકમાંથી ઝરતી ચિંગારી ક્યારેક આગ પણ લગાડી દે છે. આજે હું આગ લગાડવા નહીં, આગ લાગતા પહેલા અગમ ચેતનું પગલું ભરવા આવ્યો છું. શિવા, બતાવો કે તને એ વાતની જાણ કેમ થઈ કે સોનુએ ઝેર પીધું? બસ આટલી નાની વાત જાણવા માટે તમારે અહીંયા આવવું પડ્યું? પણ આ વાત હું તમને જણાવું તો ઇનામમાં તમે મને શું આપશો? મોં માગ્યો ના. મને તમારા વચન પર વિશ્વાસ છે. એ તો જ્યારે હું વાત કરીશ ત્યારે ઇનામ માંગી લઈશ. કારણ કે તમે તો ઝેરની વાત જાણવા આવ્યા છો, પણ હું તો એથી પણ ઝેરી વાત જાણું છું ઠાકોર સાહેબ, કે જે સોનું આ જન્મમાં તમારી દીકરી છે એ ગયા જન્મમાં તમારા મોટા ભાઈની દીકરી રાધા હતી, અને એની મિલકત હડપ કરવા માટે તમે એનું ખૂન કર્યું હતું અને એને જમીનમાં દાટી દીધી હતી. હા, અને જો તમે એમ ઈચ્છતા હોય કે આ વાત પુરાવા સાથે હું પોલીસને ના કહું તો ઇનામમાં સોનુનો હાથ મારા હાથમાં સોંપી દો ઠાકુર સાહેબ. 2 દિવસ સુધી તમારા જવાબની વાટ જોઈશ. જય માતાજી. હવે હું વિજયસિંહને શું જવાબ આપીશ?